નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે તેમાં નફો, નુકસાન અને વળતરનું ચેપ્ટર ચાલી રહ્યું છે. આપણે ઘણા બધા નાના નાના ટોપિક જોયા છે, તો આજે જ એવો જ એક ટોપિક જોવાનો છે આપણે. એ હોય છે કે અમુક પ્રશ્નો કેવા હોય છે કે જેમાં આપેલું હોય છે કે બે વસ્તુનું વેચાણ કર્યું અને બે વસ્તુનું કેવું કે વેચાણ કિંમત સમાન છે, તો નફો અને નુકસાન કેવી રીતે થશે એના આજે આપણે ચેપ્ટર જોવાના છે. તો સમાન વેચાણ કિંમતમાં નફો અને નુકસાન કેવી રીતે આપણે ગણી શકાય, આપણે આજે જે ગુણોત્તર છે, ગુણોત્તરની મેથડથી આને ગણવાનું છે. તો આપણે વગર ટાઈમ વેસ્ટ કરી આગળ વધીએ, જોઈએ કે શું હોય છે આમાં. પહેલાં સમજીએ કે સમાન વેચાણ કિંમત એટલે શું. મારી પાસે આ બે વસ્તુઓ છે, બરાબર. આને હું નામ આપું છું વસ્તુ એ અને આને નામ આપું છું વસ્તુ બી. મને આની ખરીદ કિંમત ખબર નથી, ખરીદ કિંમત નથી ખબર, બરાબર. અને આ વસ્તુ બીની પણ ખરીદ કિંમત ખબર નથી. બંનેની ખરીદ કિંમત મને ખબર નથી કે શું છે, પણ વેચાણ કિંમત મને ખબર છે અને બંનેની વેચાણ કિંમત સમાન છે. તો સમજો તમે, વેચાણ કિંમત કેવી છે, ગમે તે રાખી લો, બંનેની પણ સમાન છે એટલું ધ્યાન રાખજો. કેટલી રાખવી છે આપણે, તો વેચાણ કિંમત આપણે રાખીએ 5,000. ઓકે. ખરીદ કિંમતનો આપણને કોઈ આઈડિયા નથી, પણ વેચાણ કિંમત બંનેની 5,000 છે. બંને વસ્તુ મેં વેચી તો 5,000 રૂપિયા મને મળ્યા છે. મિત્રો, વેચાણ કિંમત હોય એટલે કે વસ્તુ વેચાઈ ગઈ છે, તો નફો ખોટ બી થશે જ. હા, કે ખરીદ કિંમતના રૂપિયામાં જ વેચાણ કિંમત હોય તો નફો ખોટ નહીં થાય, પણ વેચાણ કિંમત 5,000 છે, ખરીદ કિંમત ખબર નથી. હું એવું કહું છું કે આ જે પહેલી વસ્તુ છે એના પર મને 10% નફો થયો, અને આ જે બીજી વસ્તુ છે એના પર મને 10%ની ખોટ ગઈ છે. ઓકે. તો આનો મતલબ શું છે કે હવે તમે ખરીદ કિંમત નક્કી કરી શકો. પહેલા વસ્તુ એની ખરીદ કિંમત શોધો, વસ્તુ બીની ખરીદ કિંમત શોધો. તો કેવી રીતે કે વેચાણ કિંમત 5,000 છે, એમાં 10% નફો છુપાયેલો છે, એટલે કે આ 110%ની કિંમત કેટલી આપેલી છે, 5,000. તો ખરીદ કિંમત 100% આપણે કેટલા એક આતરી રાશિ લગાવી શકાય. તો 100 ઉપર 5,000 નીચે ભાગ્યા 110, 0 ગયા, જે પણ આવે જવાબ એ અત્યારે હું ગણતો નથી, કેલ્ક્યુલેશન નથી કરતો, બરાબર. એવી રીતે આ વસ્તુ બીની પણ ખરીદ કિંમત શોધી શકાય. કેવી રીતે, મને ખોટ ગઈ છે કેટલી, 10%, વેચાણ કિંમત 5%, એટલે કે આ જે ખોટ છે એ વેચાણ કિંમતની અંદર સંતાયેલી હશે, એટલે કે વેચાણ કિંમત, જો હું ખરીદ કિંમતને હું 100% માનું તો મારી વેચાણ કિંમત 90% થશે, કારણ કે 10%ની તો ખોટ ગઈ છે. તો ત્રિરાશિ લગાવું કે 90%એ 5,000 રૂપિયા હોય તો 100% એ કેટલા, તો 100 ઉપર જશે, ફરીથી 5,000ની સાથે ગુણાકારમાં ભાગ્યા 90, જે પણ જવાબ આવે એ આ વસ્તુની ખરીદ કિંમત થઈ ગઈ. આનો જે પણ જવાબ આવે એ વસ્તુ એની ખરીદ કિંમત થઈ ગઈ, આનો જે પણ જવાબ આવે વસ્તુ બીની ખરીદ કિંમત થઈ ગઈ. પછી શું પ્રશ્ન કેવો પૂછ્યો હશે કે કુલ નફો કે નુકસાન કેટલું થયું. તો શું વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત બાદ કરું એટલે નફો મળી જાય. અહીંયા વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત બાદ કરું તો આ જે પ્રોસેસ છે મિત્રો એ બહુ લાંબી થઈ જાય, બરાબર તમારે. તો એટલે આને આપણે ગુણોત્તરની રીતે કરવાનું છે. હવે તમે કહેશો ગુણોત્તરની રીતે એટલે કેવી થાય, તો હવે હું તમને સમજાવું ફરીથી, સમજો આને ગુણોત્તરની રીતથી કેવી રીતે થાય. એ જ એક્ઝામ્પલ આપણે લઈએ છીએ. આ વસ્તુ એ છે, આ વસ્તુ બી છે. ખરીદ કિંમત આપણને ખબર નથી, આની પણ ખરીદ કિંમત આપણને ખબર નથી. વેચાણ કિંમત ખબર છે, કેટલી છે વેચાણ કિંમત, 5,000. આની વેચાણ કિંમત કેટલી છે, આની પણ વેચાણ કિંમત છે 5,000. વસ્તુ એમાં આપણને નફો થયો છે 10%નો, વસ્તુ બીમાં ખોટ ગઈ છે 10%ની. તો હવે આપણે ગુણોત્તર આનો સેટ કરીએ. કોનો ગુણોત્તર સેટ કરીશું આપણે, ખરીદ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર. વસ્તુ એ માટે શું થશે, ખરીદ કિંમત ખબર નથી એટલે કે આને હું 100% લઈ લઉં છું, વસ્તુ એની વાત કરું છું 100%. જેમ વેચાણ કિંમત, હવે મને એ તો ખબર છે કે 10% નફો થયો, તો વેચાણ કિંમત કેટલી થઈ ગઈ, 110%. તો ગુણોત્તર કેટલો થઈ ગયો એનો, 10/11. ધ્યાન આપજો, બરાબર. પછી વસ્તુ બીની હું વાત કરું તો ખરીદ કિંમત આપણે ફરીથી માની લઈએ છીએ 100%. ઓકે. જેમ વેચાણ કિંમત વસ્તુ બીની કેટલી છે, આ વસ્તુ બી અહીંયા છે, વસ્તુ બીની વેચાણ કિંમત 90%. કેમ 90%, કારણ કે 100%ની ખરીદી હતી, 10% ખોટ ગઈ તો
90% વેચાણ કિંમત થઈ ગઈ. તો ગુણોત્તર શું થઈ ગયું? 0 0 ગયા 10:9. આ વસ્તુ એનો ગુણોત્તર થઈ ગયો ખરીદ અને વેચાણનો, આ વસ્તુ બીનો ખરીદ અને વેચાણનો ગુણોત્તર થઈ ગયો. એક વખત હું ફરીથી ગુણોત્તર અહીંયા લખી દઉં છું, 10:11 અને 10:9. હવે ખેલ સાંભળજો તમે. આ ખરીદ કિંમતનો છે, આ વેચાણ કિંમતનો છે, આ વસ્તુ એ નો ગુણોત્તર છે, આ વસ્તુ બી નો નીચેવાળો ગુણોત્તર છે. હવે આપણને પ્રશ્નમાં શું કીધું હતું કે વેચાણ કિંમત સમાન છે. ઓકે, વેચાણ કિંમત આપણને પ્રશ્નમાં આપેલી છે, સમાન છે. ગુણોત્તરમાં જુઓ તમે તો અહીંયા વેચાણ કિંમત આની 11 યુનિટ છે, આની 9 યુનિટ છે, તો સમાન નથી. બરાબર. તો એક સ્ટેપ જો તમને આવડી ગયું તો તમને આ દાખલો આવડી ગયો. શું? વેચાણ કિંમત સમાન કરવા માટે આ જે આખો ગુણોત્તર છે એને 9 વડે ગુણવાના અને નીચેવાળા ગુણોત્તરને 11 વડે ગુણવાના. બસ એટલું તમારે ધ્યાન રાખવાનું છે કે ઉપરના ગુણોત્તરને આ 9 સાથે ગુણવાના છે અને નીચેના ગુણોત્તરને આ જે વેચાણ કિંમતમાં 11 આવે છે એની સાથે ગુણવાના છે. તો આપણે કરીએ તો શું થશે? આ ઉપરના ગુણોત્તરને 9 સાથે ગુણું તો આ થઈ જશે 90:99 અને આ થઈ જશે નીચેના ગુણોત્તરને 11 સાથે ગુણું તો આ થઈ જશે 110:99. બરાબર. તો આ ફાઇનલ ગુણોત્તર કેવો આવી ગયો? જે આપણને પ્રશ્નમાં આપેલો હતો એ વસ્તુ એ અને વસ્તુ બી નો ખરીદ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર. ઓકે, હવે તમને શું પૂછ્યું છે? કુલ નફો કે નુકસાન કેટલું થાય છે? તો કુલ નફો કે નુકસાન મારે જોવું હોય તો સમજી લો, હવે આ ખરીદ કિંમત જ માનો એ 90 રૂપિયામાં, બી 110માં, તો ટોટલ ખરીદી કેટલાની? 200ની. અને વેચાણ કિંમત 99.99 એટલે કે 198. બરાબર. 200ની ખરીદી, 2 રૂપિયા લોસ એટલે કે 1% નુકસાન થાય છે. બરાબર. બીજી વસ્તુ મારે શોધવી હોય કોઈ, જેમ કે એની ખરીદ કિંમત કેટલી? તો મને ખબર છે કે વેચાણ કિંમત એ અને બીની કેટલી છે? 5,000 છે ને. તો 99 યુનિટની કિંમત જો 5,000 હોય, ત્રિરાશી લગાવીશ અહીંયા કે 99 યુનિટની કિંમત 5,000 હોય તો એની ખરીદ કિંમત શોધવી હોય 90 એ કેટલા? જે બી જવાબ આવે એ એની ખરીદ કિંમત થઈ ગઈ. બીની ખરીદ કિંમત શોધવી હોય તો 99 એ 5,000 તો 110 એ કેટલા? એ લગાવી દેવાનું છે. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. આ મેથડમાં કંઈ નથી કરવાનું. પહેલું સ્ટેપ કે ગુણોત્તર બનાવો, બીજું સ્ટેપ કે ગુણોત્તરમાં વેચાણ કિંમત સમાન કરો. બસ આ 2 સ્ટેપ આવડી ગયા એટલે વાત પતી ગઈ, દાખલો તમારો પતી ગયો. જોઈ લે, આપણે ફરીથી એક વાર જોઈ લઈએ છીએ. આ વસ્તુ એ માટે છે, વસ્તુ બી માટે છે. ખરીદ કિંમત આપણને આપેલી અહીંયા નથી, પણ વેચાણ કિંમત સમાન છે એવું કીધું છે. બરાબર. અને નફા નુકસાનની ટકાવારી કે એને વેચતા 10% નફો થાય છે, બીને વેચતા 10% ખોટ જાય છે. તો આપણે સૌથી પહેલાં જોઈએ ખરીદ કિંમતને 100% માની લઈએ એ અને બીનો ગુણોત્તર સેટ કરવા માટે. તો વેચાણ કિંમત શું થઈ જશે? એમાં 10% નફો થાય છે એટલે કે 10% આમાં પ્લસ કરવાના, બીમાં 10% ખોટ જાય છે એટલે કે 10% આમાં માઇનસ કરવાના. તો ગુણોત્તર શું થઈ ગયો? 10, 11 અને 10, 9નો આ ગુણોત્તર આપણે અહીંયા ફરીથી લખ્યો છે. હવે બીજી શરત શું છે પ્રશ્નની? કે વેચાણ કિંમત સમાન કરવાની છે. તો વેચાણ કિંમત સમાન ક્યારે થાય? જ્યારે આ વેચાણ કિંમત હું અહીંયા ગુણાકાર કરી નાખું અને આનો નીચે ગુણાકાર કરી નાખું, તો ક્રોસ ગુણાકાર કરી નાખીએ તો આ 9 સાથે આ પહેલા ગુણોત્તરનો ગુણાકાર કરું તો 90 અને 99 થઈ જશે. એવી રીતે 11 સાથે બીજા ગુણોત્તરનો ગુણાકાર કરું તો 110 અને 99 થઈ જશે. તો 99 થઈ ગયા અહીંયા. એટલે કે હવે પ્રશ્નની બધી શરત પૂરી થઈ ગઈ છે કે વેચાણ કિંમત આપણે સમાન કરી નાખી. ખરીદ કિંમત 90 યુનિટ, બીની ખરીદ કિંમત 110 યુનિટ, બંનેની વેચાણ કિંમત 99 યુનિટ, ટોટલ ખરીદી 200 રૂપિયાની, ટોટલ વેચાણ 198નું, એટલે કે 200 રૂપિયામાં ખરીદીને 198માં વેચી એટલે કે 1% તમારો નુકસાન ગયો. તમે ગણી લેજો. ખરીદી શોધવી હોય એની તો 99 એ 5,000 રૂપિયા આપેલા છે, તો 90 એ કેટલા? બીની ખરીદી શોધવી હોય તો 99 એ 5,000 આપણને આપેલા છે પ્રશ્નમાં, વેચાણ કિંમત એટલે 5,000, તો 110 એ કેટલા? હવે આના પ્રશ્ન જોઈએ સૌથી પહેલાં તો. પણ મિત્રો આ જે પ્રશ્ન હતો ને પર્ટિક્યુલર, એ મારે આટલું કંઈ કરવાની જરૂર નથી. મને 5 સેકન્ડમાં આવડી જતો આ પ્રશ્ન. બરાબર. 5 જ સેકન્ડની વાત હતી આ. કેવી રીતે? પ્રશ્ન જોઈએ. મેં તમને શું કીધું કે ખરીદ, વેચાણ
ખરીદી ખબર નથી, વેચાણ આપેલા છે, નફો થયો છે 10%, અહીંયા ખોટ થઈ છે 10%. બરાબર? તો જ્યારે પણ આ નોટ કરી લો, જ્યારે પણ નફા અને નુકસાનની ટકાવારી સમાન હોય, જેમ કે અહીંયા નફો 10%, ખોટ 10%, ત્યારે હંમેશા નુકસાન જ થાય. અને નુકસાન કેટલું થાય? x² ભાગ્યા 100. અહીંયા 10 છે એટલે કે 10નો વર્ગ ભાગ્યા 100 એટલે કે 1%. બરાબર? 10નો વર્ગ 100 ભાગ્યા 100 એટલે કે 1%નું નુકસાન થશે. આ મને 2 મિનિટમાં આવડી જતું, પણ મને આ વસ્તુની ખબર હોવી જોઈએ કે જ્યારે પણ નફા નુકસાનની ટકાવારી સમાન હોય ત્યારે હંમેશા નુકસાન થાય. કેટલું નુકસાન થાય? જેટલો નફો નુકસાન આપ્યો હોય એનો ગુણાકાર ભાગ્યા 100, એટલું હંમેશા મને નુકસાન થશે. જોઈએ તો આના પ્રશ્નો જોઈએ. પહેલા તો જોઈ લો, પ્રશ્ન સમજો. પહેલા એકદમ બેઝિકથી સ્ટાર્ટ કર્યું છે મેં. બે વસ્તુની વેચાણ કિંમત સમાન છે. જ્યારે પણ તમને આ એક હિન્ટ દેખાઈ જાય કે વેચાણ કિંમત એક તો બે વસ્તુઓ છે, બરાબર, બે વસ્તુઓની વેચાણ કિંમત સમાન છે, આ હિન્ટ દેખાઈ જાય તો ત્યારે તમારે સમજવાનું કે ગુણોત્તરનો પ્રશ્ન હશે, ગુણોત્તરમાં જ બનાવવાનું હશે. બરાબર? જો એક વસ્તુ પર 20% નફો થાય અને બીજી વસ્તુ પર 20% નુકસાન થાય, તો આ સંપૂર્ણ લેણ દેણમાં થતો નફો અથવા નુકસાન શોધો. તો સૌથી પહેલા તો આપણે હું શું કરીશ, તમને બતાવીશ કે અહીંયા નફો અને નુકસાન સમાન છે. જોઈ લો, નુકસાન પણ 20% છે, નફો પણ 20% છે. બરાબર? તો સંપૂર્ણ લેણ દેણમાં હંમેશા નુકસાન થશે, એ ધ્યાન રાખજો. હંમેશા નુકસાન કેટલું થશે? x² ભાગ્યા 100. x એટલે કે આ 20, બંને 20 છે એટલે કે 20² 400 ભાગ્યા 100 એટલે હંમેશા 4%નું નુકસાન થશે. એટલે કે તમારો જવાબ આ આવશે. બરાબર? પણ બીજી કોઈ વસ્તુ પૂછી હોય એના માટે આપણને બેઝિક મેથડ આવડવી જોઈએ. હવે તમે કહેશો બીજી કેવી વસ્તુ પૂછી શકે, તો એ હું તમને બતાવું. પહેલાં આપણે બેઝિક મેથડથી જઈએ. તમે એવું કહેશો કે આટલું જ દર વખતે પૂછ્યું હોય છે, થોડું ફરાઈને પૂછી દેશે તો તમને આ મેથડથી નહીં આવડે. આનાથી શું થશે? સંપૂર્ણ લેણ દેણમાં થતો નફો અથવા નુકસાન તમે શોધી શકશો. પણ બીજી કોઈ પણ વસ્તુ, એનો હું તમને હમણાં પ્રશ્ન બતાવીશ તો તમને ખબર પડશે. બેઝિકથી જઈએ આપણે. બે વસ્તુની વેચાણ કિંમત સમાન છે, એક પર 20% નફો થાય છે, એટલે જે વસ્તુ એ છે એની ખરીદી અને વેચાણ જોઈએ. 100માં ખરીદી અને 20% નફો થયો એટલે 120માં વેચી નાખી. ગુણોત્તર શું થઈ ગયો છે? 10:12નો. વધારે નથી કાપતો હું. બરાબર? અથવા તો કાપી દેવા આવે તો અહીંયાથી 0 ગયા તો ગુણોત્તર થઈ ગયો મારો 5:6નો. બીજી વસ્તુ છે 20% નુકસાન થાય, એટલે કે જો 100માં ખરીદી હોય તો 20% નુકસાન એટલે કે 80માં કાઢવી પડે. તો આ થઈ જશે 5:4નો ગુણોત્તર. બરાબર? હવે શું કીધું છે? વેચાણ કિંમત સમાન છે. તમે અહીંયા આપણે જે શોધ્યું છે એમાં વેચાણ કિંમત બંનેની અલગ અલગ છે. તો સમાન કરવી હોય એના માટે આપણે શું કરવું પડશે? આ 4ને બંને સાથે ગુણાકાર કરો એટલે શું થઈ જશે? 20 અને 24. આ 6ને બંને સાથે ગુણાકાર કરો એટલે શું થઈ જશે? 6 પંચા 30 અને 24. જોઈ લો, વેચાણ કિંમત હવે સમાન થઈ ગઈ છે. જોઈ લો, અહીંયા 24 થઈ ગઈ છે. તો આ તમારો દાખલો પતી ગયો. અહીંયા શું પૂછ્યું છે કે સંપૂર્ણ લેણ દેણમાં થતો નફો અથવા નુકસાન. આ ખરીદી છે, બરાબર, આ વેચાણ કિંમત છે, તો આપણને ખબર છે ગુણોત્તરમાં. ટોટલ એ અને બી બંનેની ખરીદી કેટલાની છે? 50ની. વેચ્યું કેટલામાં? 24 અને 24 48માં. 50ની વસ્તુ તમે 48માં વેચો એટલે તમે ગણશો તો 4% નુકસાન થાય. તો હવે તમે કહેશો કે સર આ તો તમે અહીંયા પહેલાં કરી દીધું, તો એના માટે ક્યાં આટલું લાંબુ લચક કરવાની જરૂર હતી? પણ હવે હું તમને કહું કે પ્રશ્ન કેવા કેવા હોઈ શકે. પહેલો પ્રશ્ન સમજજો. આ તો આમાં નથી, બાકી પ્રશ્નમાં હું પેપર સેટર હું તો ગમે તે પૂછી શકું. બરાબર? બંને વસ્તુઓની ખરીદ કિંમતનો ગુણોત્તર શોધો. બોલો, હવે આવું પૂછી નાખે તો તમને એવું લાગે કે આ તો શું પૂછી નાખ્યું. પણ તમે સમજો કે બંને વસ્તુની ખરીદ કિંમતનો ગુણોત્તર કેટલો થઈ જશે? આની ખરીદ કિંમત છે 20, આની ખરીદ કિંમત છે 30. 20 અને 30નો ગુણોત્તર 2:3. પતી ગયું. બસ પતી ગયું છે. બરાબર? બીજું કંઈ નથી. અથવા પ્રથમની બીજી વસ્તુની ખરીદ કિંમત પ્રથમ કરતાં
કેટલી વધુ છે? તો 30 આ 20 એટલે 50% વધુ છે. આ તો તમે ગણશો એટલે ખબર પડશે. પણ આવા પ્રશ્નો જ્યારે પૂછે તો તમને બધું અહીંયા મળી જાય. તમારે પાસે જો આ ગુણોત્તર આવી ગયો, એક આ ગુણોત્તર જો તમે સેટ કરી નાખ્યો તો તમને પૂછ્યું એ વસ્તુ મળી જશે. બરાબર, તમને પૂછી એ વસ્તુ મળી જશે. એની ખરીદ કિંમત 20 છે, બીની ખરીદ કિંમત 30 છે, એની વેચાણ કિંમત 24, બીની વેચાણ કિંમત 24, કુલ 50માં બંને ખરીદીને 48માં વેચી 4% નુકસાન થયું. એ અને બીની કિંમતનો ગુણોત્તર 20 અને 30 એટલે કે 2:3. કોઈ વસ્તુ કોના કરતાં કેટલા ટકા વધુ છે એ પણ જોઈ શકાય. એની વેચાણ કિંમત અને બીની ખરીદ કિંમતનો ગુણોત્તર બી મળી જાય. એની ખરીદ કિંમત અને બીની વેચાણ કિંમતનો પણ ગુણોત્તર મળી જશે. ગુણોત્તર બધા ગુણોત્તર મળી જાય. એટલે આ બેઝિક વસ્તુ તમને આવડવી જોઈએ. અહીંયા જો સમાન ટકાવારી હોય મિત્રો તો અને ખાલી સંપૂર્ણ લેણદેણમાં થતો નફો નુકસાન પૂછ્યો હોય તો તમે આવી રીતે આને કરી શકો છો. પણ ખાલી આ પ્રશ્ન માટે જ તમે આવી રીતે કરી શકો. બાકી આ બેઝિક રીત આ છે. બરાબર, પહેલા શું છે બેઝિક રીતમાં સ્ટેપ જોઈએ. પહેલા સ્ટેપ 1, પહેલા નફા નુકસાન પ્રમાણે ગુણોત્તર બનાવો ખરીદી અને વેચાણનો. બરાબર, એટલે આ સ્ટેપ 1 જ છે. આને ખાલી મેં આપણે છેદ ઉડાડી નાખ્યા. બરાબર, સ્ટેપ 2 શું છે કે વેચાણ કિંમત સરખી કરવા માટે એની વેચાણ કિંમતને નીચે બંને સાથે ગુણાકાર કરો અને બીની વેચાણ કિંમતને ઉપર બંને સાથે ગુણાકાર કરો એટલે તમારી વેચાણ કિંમત થઈ જશે સમાન. ઓકે, અને ખરીદ કિંમતનો ગુણોત્તર મળી જશે. તો આ બે સ્ટેપમાં તમે યાદ રાખી લો અને તમારો આ ગુણોત્તર બની ગયો એટલે તમારો જવાબ ફાઇનલ આવી ગયો છે. બરાબર, આગળ વધી બીજા પ્રશ્ન તરફ. આ પણ હું એક વખત બેઝિક રીતથી ચલાવીશ અને શોર્ટ ટ્રીકથી પણ જોઈશું. આના પછીના બધા આપણે શોર્ટ ટ્રીકથી જોઈ લઈશું. 3-4 ક્વેશ્ચન છે, પ્રેક્ટિસમાં તમે કરી લેજો. પણ ખાસ વસ્તુનું ધ્યાન રાખજો કે બેઝિક રીતથી પણ કરજો, કારણ કે આગળ કામ આવશે. શું છે? બે વસ્તુની વેચાણ કિંમત સમાન છે. પહેલી હિન્ટ અહીંયાથી મને મળે છે પ્રશ્નની કે વસ્તુઓ કેટલી છે? 2 અને વેચાણ કિંમત બંનેની સમાન છે. આ મારી હિન્ટ મળી ગઈ મને. એક વસ્તુ પર 30% નફો થાય છે, બીજી વસ્તુ પર 30% નુકસાન થાય છે. તો લેણદેણમાં કુલ નફો નુકસાન મને ખબર છે કે નુકસાન થશે ને 9%. કેમ? કારણ કે 30² ભાગ્યા 100 એટલે કે 900 ભાગ્યા 100, 9% મારો જવાબ આવી જશે. એટલે કે 9% નુકસાન થશે. પણ આ તો શોર્ટ ટ્રીક થઈ ગઈ. બેઝિકથી કેવી રીતે કરવાનું છે એ પણ આપણે જોઈ લઈએ. બે વસ્તુઓ છે, એકની ખરીદી જોઈ લઈએ અને વેચાણ જોઈ લઈએ. શું છે? પહેલી વસ્તુ 100માં ખરીદી તો આપણે 100 માનીએ છીએ. 30% નફો થયો એટલે કે 130નું વેચાણ થઈ ગયો. ગુણોત્તર થઈ ગયો 10:13. ઓકે, પછી બીજી વસ્તુ 100માં ખરીદી, 30% નુકસાન થયું એટલે કે 70 થઈ ગયું. ગુણોત્તર થઈ ગયો 10:7. અહીંયા ખરીદ કિંમત સમાન છે, પણ વેચાણ કિંમત જો મારે સમાન કરવી હોય તો મને ખબર છે શું કરવું પડશે. પહેલાં આ 7ને બંને સાથે ગુણાકાર કરું તો એનું મળશે મને શું? 10 × 70 જેમ 13 × 91. આ ખરીદી અને આ વેચાણ. બરાબર, એવી રીતે બીનું કરવા માટે મારે આ 13નો ગુણાકાર અહીંયા કરવો પડશે અને નીચે કરવો પડશે. તો આ થઈ જશે 130 જેમ 91. તો જ્યારે પણ મને આ મળી જાય એટલે મારો દાખલો પતી ગયો. કેમ? હવે જો તો હું ટોટલ કરવા જાઉં તો શું થઈ જશે? ખરીદી ટોટલ કેટલાની છે? 200 રૂપિયાની. બરાબર, અને વેચાણ કેટલાનું છે? તો 182નું. બરાબર, તો હવે ખરીદ કિંમતનું 100% માની લો તો મને નુકસાન મળી જાય કે 200 રૂપિયાની વસ્તુ પર નુકસાન મને કેટલું થયું છે? 18 રૂપિયાનું. તો જો હું 200ને 100% માનું તો 18 મને કેટલું નુકસાન થશે એ મને ખબર પડી જશે. 18 × 100 ભાગ્યા 200, 0 ગયા, 18/2 એટલે કે 9%નું મને નુકસાન થયું. નુકસાન થયું કે ફાયદો થયો એ તમે અહીંયાથી જોઈ શકો છો કે 200ની વસ્તુ ખરીદી અને 182માં વેચી નાખી. તો હવે તમે ગમે તે એ અને બીના ખરીદ કિંમતનો ગુણોત્તર કેટલો થઈ જશે? તો 7:13. ગમે તે થઈ જશે. એનું વેચાણ અને બીનું ખરીદીનું ગુણોત્તર કેટલો થઈ જશે? તો આવી રીતે મિત્રો તમે બધી જ વસ્તુ શોધી શકશો, એટલે આમાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં. તો આગળના જે 3 પ્રશ્નો છે, બરાબર, એ સેમ છે. હું તમને આગ્રહ રાખું છું કે તમે, એવું નથી કહેતો કે શોર્ટ ટ્રીક ના કરો, પણ એક વખત શોર્ટ ટ્રીક પણ કરો અને એની સાથે
આ જે બેઝિક મેથડમાં જે 2 સ્ટેપ છે, પહેલું સ્ટેપ કે ગુણોત્તર બનાવો, બીજું સ્ટેપ કે વેચાણ કિંમત સમાન કરો. આ 2 સ્ટેપની પ્રેક્ટિસ કરો. જો તમે 5 થી 7 ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરશો તો તમારો પ્રેક્ટિસ થઈ જશે. એમાં પછી આગળ પ્રોબ્લેમ નહીં આવે. તો આ જે 3 પ્રશ્નો છે એ હું તમને પ્રેક્ટિસ માટે આપું છું. અને હું બેઝિક મેથડથી કેમ કહું છું પ્રેક્ટિસ કરવાનું એ પણ તમને આગળ ખબર પડશે હમણાં જ 2 દાખલાઓ પછી. જોઈ લો, 2 વસ્તુનું વેચાણ કિંમત સમાન. આટલું વાંચ્યું એટલે મારા તરત મગજમાં લાઈટ થવી જોઈએ કે હા, આ મેથડ કરવાની હશે ગુણોત્તરની. એક વસ્તુ પર 25% નફો, બીજી વસ્તુ પર 25% નુકસાન. તો કુલ નુકસાન નફો તો 25 નો વર્ગ ભાગ્યા 100. 25 નો વર્ગ 625 ભાગ્યા 100 એટલે કે 6.25%. અને હંમેશા નુકસાન જ થાય એટલે કે આ તમારો જવાબ આવી ગયો. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. 2 વસ્તુની વેચાણ કિંમત સમાન. લાઈટ થઈ ગઈ મને કે 10% નફો થાય છે, 10% નુકસાન થાય છે, તો 1% નુકસાન થશે. આ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે, બેઝિક મેથડથી કરવાનો છે. અને બેઝિક મેથડથી અત્યારે કરી લો તો સારું છે, કારણ કે આ 4 પ્રશ્નો પછી તમારે ઝક મરાઈને બેઝિક મેથડથી કરવું પડશે. એના સિવાય કોઈ ઉપચાર જ નથી એનો. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. 2 વસ્તુનું વેચાણ કિંમત સમાન. જો એક પર 40% નફો થાય, બીજા પર 40% નુકસાન થાય, તો જવાબ તમારો આવશે 40 નો વર્ગ ભાગ્યા 100. 40 નો વર્ગ 1600 ભાગ્યા 100 એટલે કે મારો જવાબ આવી ગયો છે 16%. અને હંમેશા નુકસાન થશે એટલે કે 16% નુકસાન. બરાબર? કેટલો ઇઝી પ્રશ્ન છે. પણ બેઝિકથી કરશો તો થોડું તમને સ્ટાર્ટિંગમાં ટફ લાગશે, પછી જો સેટ થઈ ગઈ પ્રોગ્રામિંગ તો વાંધો નહીં આવે. આ હતા મિત્રો કેવા ટાઈપ 1ના પ્રશ્નો હતા. ટાઈપ 1 એટલે શું? ટાઈપ 1 એટલે કે સમાન વેચાણ કિંમતમાં બી નફો અને નુકસાન સમાન થાય છે. બરાબર? હવે ટાઈપ 2 જોઈએ આપણે, કે સમાન વેચાણ કિંમત તો છે પણ નફો અને નુકસાન સમાન નથી થતું. તો શું કરવાનું? તો તમારે કમ્પલસરી બેઝિક મેથડથી જવાનું છે. એમાં કોઈ તમે બાંધછોડ રાખતા નહીં. પ્રશ્ન જોઈએ તો તમને ખબર પડશે. એટલે હું અત્યારે આગળના 5 પ્રશ્નોમાં કહેતો હતો કે બેઝિકથી જાઓ. પ્રશ્ન જોઈ લઈએ. ચલો, શું છે? 2 વસ્તુની વેચાણ કિંમત સમાન છે. એટલે મને ખબર પડી ગઈ કે વેચાણ કિંમત સમાન હોય તો મારે ગુણોત્તર કરવો પડશે. બરાબર? જો એક વસ્તુ પર 10% નફો થાય છે અને બીજી વસ્તુ પર 20% નુકસાન થાય છે. હવે અહીંયા નફો અને નુકસાન બંને અલગ અલગ છે, એટલે તમારે ઝક મરાઈને બેઝિકથી જવું પડશે. આ સંપૂર્ણ લેણદેણમાં થતો નફો અથવા નુકસાન શોધો. ચલો જોઈ લઈએ આપણે શું પ્રોસેસ કરવાની છે. 2 વસ્તુ આપણે લઈ લઈએ. એકની ખરીદી જોઈએ અને પછી વેચાણનો ગુણોત્તર. આ જ ગુણોત્તર આપણે લઈએ છીએ, ખરીદી અને વેચાણનો. ચલો, એની ખરીદી આપણે 100 માનીએ તો વેચાણ કેટલું થશે? 10% નફો થાય એટલે કે 110 વેચાણ થશે. એવી રીતે બીની ખરીદી હું 100 માનું તો નુકસાન 20% છે એટલે કે 80 થઈ જશે. તો મારા ગુણોત્તર શું થઈ ગયા? આ 1010 ગયા એટલે કે 10 11 અને આ 1010 ગયા, આ 4 દુ 8 5 દુ 10 એટલે કે 5 અને 4. બરાબર? આ મારા ગુણોત્તર થઈ ગયા છે. પણ અહીંયા આપણને શું કીધું છે કે વેચાણ કિંમત સમાન છે. અને અહીંયા વેચાણ કિંમત સમાન નથી. તો વેચાણ કિંમત સમાન બનાવવા માટે એ અને બીની વેચાણ કિંમત સમાન બનાવવા માટે શું કરવાનું છે તમને ખબર જ છે. આ 4ને પહેલાં આ બંને સાથે ગુણવા પડશે. તો શું થઈ જશે? 40 અને 44. એવી રીતે આ જે 11 છે એને બંને સાથે ગુણવા પડશે. તો 11 પંચા 55 અને 11 ચોક 44. ચલો, હવે તમને બધું વસ્તુ મળી ગઈ છે. કુલ ખરીદી કેટલી થઈ છે? 95ની. વેચાણ થયું 44 ને 44 88ની. એટલે કે હવે મને નુકસાન થયું છે. જોઈ લો, ખરીદી 95ની, વેચાણ 88નું, નુકસાન કેટલું થયું? 7 યુનિટનું મને નુકસાન થયું છે. ઓકે, તો હવે મારા ટકાવારીમાં શોધવા હોય તો ખરીદ કિંમતને હું 100% માની લઉં. એટલે કે 95ને જો હું 100% માનું તો 7 એ કેટલા થઈ જશે? તો આ થઈ જશે 7 ગુણ્યા 100 ભાગ્યા 95, આ 19, આ 20, 140 ભાગ્યા 19 એટલે કે શું જવાબ આવશે તમારો? 140 ભાગ્યા 19 કરો. એક તો મને 19નો ઘડિયો બરાબર આવડતો નથી. લગભગ 19 સિત્તા 133 જેવું થાય છે. તો 19 સિત્તા 133, તો 7 પોઈન્ટ સમથિંગ જવાબ છે. ઓપ્શન બી જ છે જે. ઓકે,
તો ઓપ્શન બી એ મારો જવાબ થઈ જશે કે 7.3% નુકસાન થયું. હવે જો તમે આગળના 5 પ્રશ્નો બેઝિક મેથડથી કર્યા હશે તો તમને આ પ્રશ્નમાં કંઈ જ નવું નહીં લાગ્યું હોય, બરાબર? તો શું છે? સ્ટેપ 1 પહેલા આપણે ગુણોત્તર બનાવ્યો નફાના નુકસાન પ્રમાણે. સ્ટેપ 2 કે વેચાણ કિંમત સરખી કરી ગુણોત્તરમાં. બસ આ 2 સ્ટેપ યાદ રાખ્યા એટલે વાત પતી ગઈ. ટોટલ ખરીદી 95ની થઈ ગઈ, 40 અને 95. ટોટલ વેચાણ 88નું થઈ ગયું એટલે કે 7 યુનિટનો નફો થયો. 95માંથી 7 યુનિટનો નુકસાન થયું એટલે કે 95માંથી 7 યુનિટનું નુકસાન થાય તો 7 પોઈન્ટ સમથિંગ એટલે કે 7.3% નુકસાન મને થઈ ગયું છે. ઓકે, આગળ વધી બીજા પ્રશ્ન તરફ. 3 પ્રશ્નો કરાઈશ અને એ જ પ્રમાણે 2 પ્રશ્નો તમારે જાતે કરવાના છે. આમાં હું 2 પ્રશ્નો ફરી કરાઈશ અને 2 પ્રશ્નો તમારે જાતે કરવાના છે. તમારી પ્રેક્ટિસ પણ સારી રીતે થઈ જાય. પ્રશ્ન સમજીશું સૌથી પહેલા તો. 2 વસ્તુની વેચાણ કિંમત સમાન છે. જ્યારે પણ આ વેચાણ કિંમત સમાન છે આવે ત્યારે તમારે સમજી લેવાનું કે ગુણોત્તર છે. હવે મારે વારે ઘડી તમે ના બોલાવો. જો એક વસ્તુ પર 20% નફો થાય અને બીજી વસ્તુ પર 30% નુકસાન થાય તો સંપૂર્ણ લેણદેણમાં થતો નફો અથવા નુકસાન શું છે? સીધું આપણે પહેલા બનાવવા લાગીએ, ધીરે ધીરે મજા આવશે. વસ્તુ એ છે, વસ્તુ બી છે, ખરીદી અને વેચાણ. અને મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, અત્યારે તમે જ્યારે નવું શીખો છો ત્યારે આ બધું લખો તો તમને માઇન્ડમાં સેટ થાય. એક વખત આ સેટ થઈ જશે તો તમારે આ કંઈ લખવાની જરૂર નહીં પડે, એ બી એવું કંઈ નહીં. તમે શું કરશો એ આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોઈશું કે એક્ઝામમાં આપણે કેવી રીતે કરીશું જો પ્રેક્ટિસ સારી હશે તો. અત્યારે આપણે બેઝિકથી જોઈ લઈએ. વસ્તુ એમાં 20% નફો થાય એટલે કે 100ની વસ્તુ 120ની ખરીદી તો ગુણોત્તર થઈ ગયો મારો 5:6નો. ઓકે, વસ્તુ બીમાં 30% નુકસાન થાય એટલે કે 100ની વસ્તુ 30% નુકસાન થયું એટલે કે 70માં વેચી તો થઈ ગયો ગુણોત્તર 10:7નો. પણ અહીંયા વેચાણ કિંમત સમાન હોવી જોઈએ, અહીંયા વેચાણ કિંમત સમાન નથી તો મારે સ્ટેપ 2 કરવું પડશે, વેચાણ કિંમતો સમાન કરવી પડશે. કેવી રીતે કરીશ હું તમને ખબર છે કે આ 7ને બંને સાથે ગુણાકાર કરીશ તો શું થઈ જશે? 7×5 = 35, 6 × 42. પછી આ 6નો બંને સાથે ગુણાકાર કરીશ તો શું થઈ જશે? 10 × 60 અને 6 × 42. ચલો, ટોટલ પૂછ્યું છે એટલે કે ફરીથી ખરીદી કેટલી આવી? મને 95ની ખરીદી આવી છે અને વેચાણ આવ્યું છે આ વખતે 8 અને 4 84નું. નુકસાન કેટલું થઈ ગયું? તો 6 ને 5 11 યુનિટનું નુકસાન થયું છે. ફરીથી ત્રિરાશી લગાવીશું કે જો 95 એ 100% તો 11 કેટલા? જે જવાબ આવે એ તમે કરી નાખજો, સોલ્વ કરી નાખીએ આપણે. 11 × 100/95, 19×5 = 95, 20×5 100, 20 × 11 એટલે કે 220/19. 19 એકા 19, 3 0, 19 એકા 19 એટલે 11 પોઈન્ટ સમથિંગ મારો જવાબ આવશે. એક જ મને દેખાય છે, ઓપ્શન ડી 11.5 એ મારો જવાબ મને દેખાઈ જ આવે છે. ઓપ્શન ડી એ જવાબ છે. મિત્રો હવે આગળનો પ્રશ્ન છે. શું છે આમાં? વેચાણ કિંમત સમાન છે, 25% એક પર નફો થયો, બીજા પર 35% નુકસાન થયું. તો આ એક વખત જાતે પ્રેક્ટિસમાં કરો અને હું તમને સમજાવવા માંગતો હતો કે હવે આને એક્ઝામમાં કેવી રીતે કરીશું. તો શું કરીશું? 25% નફો થયો એટલે કે 100 125, 25 વડે ભાગ ચાલશે તો ગુણોત્તર મને મળ્યો 4:5નો. એવી રીતે 35% નુકસાન થયું તો 100 અને 65, 20 વડે ભાગ ચાલશે તો 5 વડે ભાગ ચાલશે તો શું થશે? 13, 20 અને 13 મારે સરખા કરવાના છે. 13 × 4 = 52 અને 13×5 = 65. એવી રીતે 20×5 = 100, 13×5 = 65. આ મારા સરખા થઈ ગયા. 152 રૂપિયાની ખરીદી છે, 130 રૂપિયાની વેચાણ છે, બરાબર? તો જે પણ નફો નુકસાન થાય એ તમારે 152 એ 100, 22નું નુકસાન છે તો 22 એ કેટલા? એવી રીતે કરી લેવાનું છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. આ પણ તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે. પ્રેક્ટિસમાં જ આને પણ કરવાનું છે કે વેચાણ કિંમત સમાન છે, 30% નફો, બીજા પર 50% નુકસાન. ગમે તે હોય તમે હવે આવી રીતે આને કરી શકો છો. ચલો હવે બીજા ટાઈપના પ્રશ્નો જોઈએ આપણે. આમાં આ ટાઈપના છેલ્લા પ્રશ્નો છે, બરાબર? આના પછી આમાં કંઈ નવું આવવાનું નથી, આનાથી વધારે કંઈ જ નથી આવી જવાનું. અમે મેક્સિમમ ટાઈપના લઈ લીધા અને પ્રશ્નો પણ મેં બધા પૂછી લીધા છે તો જોઈ લઈએ. ચલો આ એક ટાઈપના પ્રશ્નો જોઈ લઈએ આપણને, એટલે આપણે આ છૂટા થઈ જઈએ સમાન વેચાણ કિંમતના પ્રશ્નોમાંથી, બરાબર? પહેલા પ્રશ્ન આરામથી સમજજો. અત્યારે જે આપણે કર્યું છે એ જ છે, થોડો ખાલી એક માઇન્યુટ ડિફરન્સ છે, એ કેવી રીતે તમને બતાવી દઉં.
ફર્નિચર વેચનાર 2 ખુરશીઓ 1955 રૂપિયામાં વેચે છે. એટલે કે 2 ખુરશીઓ, અહીંયા એક વસ્તુ લખવાની થોડું એરર ગણી શકાય તમે. 1955 પ્રતિ ખુરશી વેચે છે. એટલે કે 1955 રૂપિયા પ્રતિ ખુરશી, એટલે દરેક ખુરશીને 1955માં વેચે છે. તો જ્યારે પણ આવા શબ્દ આવે કે 2 ખુરશીઓ છે અને 1955માં બંને વેચી નાખી છે પ્રતિ ખુરશીના ભાવે, એટલે કે એ પહેલી ખુરશી પણ 1955માં વેચી અને બીજી ખુરશી પણ 1955માં વેચી. તેને એક ખુરશી પર 15% નફો થયો, બીજી ખુરશી પર 15% નુકસાન થયું છે. આ સોદામાં ચોખ્ખો નફો કે નુકસાનની ટકાવારી શોધો. આ તો તમને મળી જશે ડાયરેક્ટ, x² ભાગ્યા 100 કરશો એટલે. ચલો, બંને ખુરશીઓની ખરીદ કિંમત કેટલી થશે ભેગી? બંને ખુરશીઓની ભેગી ખરીદ કિંમત કેટલી થશે જોઈ લો. ગમે તે પ્રશ્ન પૂછ્યો, આપણે બેઝિક મેથડથી જઈએ ને તો એમાં કોઈ પ્રોબ્લેમ ના થાય. હવે અહીંયા જે તમને આપેલું છે ખાલી પહેલા પ્રશ્નનો જવાબ આપેલો છે કે સોદામાં ચોખ્ખો નફો કે નુકસાન શોધો. હવે મને ખબર છે કે 15% નફો થયો, 15% નુકસાન થયું, તો 15નો વર્ગ ભાગ્યા 100 એટલે કે 225 ભાગ્યા 100 કરું હું તો મારો 2.25%નો નુકસાન થાય. 2.25 અને હંમેશા નુકસાન થશે એટલે કે આ મારો જવાબ થઈ જશે. ઓકે, પણ મને એ નહીં ખબર પડે કે બંને ખુરશીઓની ખરીદ કિંમત કેટલી છે. ચલો તો જોઈ લઈએ આપણે આને કેવી રીતે કરીશું. પહેલી ખુરશી, બીજી ખુરશી, ખરીદ કિંમત અને વેચાણ કિંમત. આવા 5 પ્રશ્નો છે મિત્રો. હું 3 કરાવવાનો છું અને 2 તમારે જાતે કરવાના છે. બરાબર? ખરીદ કિંમત અને વેચાણ કિંમત. હવે ખરીદ કિંમત આપણને આપેલી નથી અને વેચાણ કિંમત 1955 આપેલી છે, પણ આને આપણે લાસ્ટમાં ધ્યાનમાં લઈશું જ્યારે આપણા ગુણોત્તર આખો સેટ થઈ જશે પછી. બરાબર? અત્યારે આપણે ટકાવારીમાં જોઈએ કે જો 100ની ખરીદી હોય તો વેચાણ કિંમત 15% નફો થયો એટલે કે 115ની વેચાણ હશે. એટલે કે જો આને હજુ નાનું કરું તો 5 વડે ચાલશે, 20 અને 23. ચલો, એવી રીતે 100ની ખરીદી હોય તો બીજામાં 15% નુકસાન થયું એટલે કે 85. તો આને હજુ 5 વડે ભાગ ચાલશે તો 20 અને 17. ઓકે, આટલું મને ખબર પડી ગઈ છે. આપણને ખબર છે કે વેચાણ કિંમત સમાન છે, અહીંયા સમાન નથી, તો સમાન કરવા માટે શું કરવું પડશે? A B અહીંયા લખી દઉં છું. અહીંયા ખરીદ કિંમત આવી જશે, વેચાણ કિંમત. 17નો ગુણાકાર આની સાથે એટલે કે 17 દુ 34, 340. 17નો ગુણાકાર આની સાથે 17 ગુણ્યા 13 એટલે કે 391. એવી રીતે 23નો ગુણાકાર આની સાથે એટલે કે 23 દુ 46, 460 અને 23 ગુણ્યા 17 એટલે કે 391 જ થવાના છે. અહીંયા 391 થઈ ગયા. એટલે હવે આપણને શું ખબર પડી ગઈ કે ખુરશીઓનો મેન ગુણોત્તર ખબર પડી ગઈ જે પ્રશ્નમાં આપણને આપેલો છે. બરાબર? તો હવે શું કરવાનું છે? 391 વેચાણ કિંમત છે અને અહીંયા વેચાણ કિંમત કેટલી છે? 1955. આપણને ચોખ્ખો નફો તો મળી જશે. કેવી રીતે? 340 અને 460 એટલે કે 1000 રૂપિયા, 1000 નહીં 800 રૂપિયાની ખરીદી છે આખી બંનેની, અને 782માં વેચાણ છે. એટલે કે તમે જુઓ તો 18 યુનિટનું નુકસાન થાય છે. તો 800 એ 100% હોય તો 18 એ કેટલા? 18 ગુણ્યા 100 ભાગ્યા 800. 2 0 ગયા 9 અને અહીંયા આવી જશે 4. 9 ભાગ્યા 4 એટલે કે 2.25%. આ તમારો જવાબ આવી ગયો છે અહીંયા. પણ અત્યારે બીજી વસ્તુ શું શોધવાની છે કે બંને ખુરશીઓની ખરીદ કિંમત કેટલી? એ આપણને ઓપ્શનમાં પણ આપ્યું નથી એટલે આપણે અલગથી જ શોધી લઈએ. વેચાણ કિંમત કેટલી છે? 1955. એટલે અને અહીંયા ગુણોત્તરમાં વેચાણ કિંમત કેટલી છે આની? આ છે 1955 રૂપિયા, જે 391 યુનિટના છે. તો 391 યુનિટના જો 1955 હોય તો આ 340 યુનિટના કેટલા? પહેલાં તો આપણે આ લગાવીશું તો આ થઈ જશે 340 ગુણ્યા 1955 ભાગ્યા 391. હવે મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે અહીંયા એવી જ રકમ આપેલી હશે જે ચાલતી હશે. બરાબર? તો અહીંયા મને દેખાઈ જાય છે કે 91 5 455 3 5 1500 એટલે કે આ 5થી ચાલે છે. એમ તો દેખાય નહીં, થોડું અઘરું છે, પણ અહીંયા 1 છે, અહીંયા 5 છે, એટલે મેં 5થી કોઈ ટ્રાય કર્યો તો થઈ ગયું. બરાબર? તો 340 ગુણ્યા 5 એટલે કે 0, 5 ચોક 20ની શૂન્ય વધી પડી, 2 4 5 15 અને 17. એટલે કે પહેલી જે ખુરશી છે
એ કેટલાની છે? 1700 રૂપિયાની. બીજી ખુરશી કેટલાની છે? તો એ જ લગાવીશ. 391 એ 1955 થાય તો 460 એ કેટલા? તો આ થઈ જશે 460 ગુણ્યા 1955 ભાગ્યા 391. આ 5 અહીંયાથી ચાલશે તો 46 ગુણ્યા 5 એટલે બીજી ખુરશીની કિંમત થઈ જશે 230 અને 0 એટલે કે 2300 રૂપિયા. પહેલી ખુરશી 1700માં ખરીદી, 1955માં વેચી, 15% નફો થયો. બીજી ખુરશી 2300માં ખરીદી, 1955માં જ વેચી, તો આમાં શું થયું? 15%નું નુકસાન થયું. ઓકે, તો આવી રીતે તમે આ પ્રશ્ન કરી શકશો. આ મેક્સિમમ પ્રશ્ન છે મિત્રો, આનાથી વધારે કોઈ પ્રશ્ન હશે નહીં. 2 પ્રશ્ન કરાવું છું, પછી 3 પ્રશ્નો તમે પ્રેક્ટિસમાં કરજો જાતે. કે એક વેપારી 2 ટેબલ 1800 રૂપિયામાં વેચે છે, એટલે કે બંને સાથે નહીં પણ ઇન્ડિવિજ્યુઅલ. આ થોડો પ્રશ્ન લખવામાં ભૂલ છે, આવું લખવું જોઈએ. આમ તો 1800 રૂપિયા પ્રતિ ટેબલ એવું લખવું જોઈએ એને, પણ વાંધો નહીં, આપણે તો સમજીએ છીએ કે એક વેપારી 2 ટેબલ 1800 રૂપિયામાં વેચે છે અને ટેબલ પર 10%, પહેલા ટેબલ પર 10% નફો થાય છે, બીજા ટેબલ પર 10% નુકસાન થાય છે. અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખજો મિત્રો કે અહીંયા બંને સરખા હોય કે અલગ અલગ હોય, તમારે બેઝિક મેથડ તો કરવી જ પડશે. બરાબર. સોદામાં ચોખ્ખો નફો કે નુકસાન શોધો, બંને ટેબલની ખરીદ કિંમત શોધો. તો ચોખ્ખો નફો કે નુકસાન તો મળી જાય. 10% નફો 10% નુકસાન બંને સમાન હોય તો 10² ભાગ્યા 100 એટલે કે 1%નું નુકસાન થશે ટોટલ સોદામાં. આ તો મને ખબર છે કારણ કે સમાન હતું એટલે. પણ મારે અલગ અલગ ટેબલની ખરીદ કિંમત શોધવી હોય તો બંને ટેબલ લઈ લો, પહેલાની ખકી અને વેચાણ કિંમત. આપણે આને 100%માં 100માં ખરીદ્યું હોય, 10% નફો થયો એટલે 110, તો આ થઈ જશે 10/11. એવી જ રીતે આ 100માં ખરીદ્યું હોય, 10% નુકસાન ગયું એટલે કે 90, તો આ થઈ જશે 10/9. હવે અહીંયા આપણને વેચાણ કિંમત સમાન કરવી હોય તો વેચાણ કિંમત સમાન કરવા માટે શું કરવું પડશે? આપણને ગુણોત્તરમાં જે વેચાણ કિંમત છે એની સાથે ગુણાકાર કરવો પડશે. તો આ 9ને 10ની સાથે અને 11ની સાથે ગુણાકાર કરું તો આ થઈ જશે 90/99. અને આ 11નો 10ની સાથે અને 9ની સાથે ગુણાકાર કરું તો આ થઈ જશે 110/99. બરાબર. તો આ મારો ફાઇનલ મને મળી ગયું. આ મારો ગુણોત્તર છે. અને આજે 1800 રૂપિયા વેચાણ કિંમત છે, પ્રશ્નમાં આપેલી છે અહીંયા કે 1800 રૂપિયા વેચાણ કિંમત. તો આજે 99 યુનિટની કિંમત છે એ 1800 રૂપિયા છે. તો જો મારે ઇન્ડિવિજ્યુઅલ શોધવું હોય તો ત્રિરાશિ લગાવીશ કે 99 યુનિટે 1800 હોય તો આજે ટેબલ એની ખરીદ કિંમત છે 90 એ કેટલા? તો 90 ગુણ્યા 1800 ભાગ્યા 99. 9 10 9 અહીંયા 11 એટલે કે 18,000 ભાગ્યા 11. તો જો તમે આને ચલાવશો તો આ થશે 1636. બરાબર. અને જો બીજા ટેબલનું મારે શોધવું હોય તો 99 એ 1800 110 એ કેટલા? કારણ કે બીજા ટેબલની ખરીદ કિંમત 110 છે. 110 ગુણ્યા 1800 ભાગ્યા 99. 11 10 10 11 9 99 9 1 9 9 2 18 એટલે કે આ થઈ જશે 2000 રૂપિયા બીજા ટેબલની થઈ જશે. ઓકે, આવી રીતે તમે શોધી શકો છો. તો મિત્રો આ સેમ પ્રશ્નો છે, આવાને આવા મેં રકમ સેટ કરીને મૂકી છે. કદાચ જો આવી શકે કે એક વેપારી 2 પંખા 4675 રૂપિયા પ્રતિના ભાવે વેચે છે, એકમાં 25% નફો થાય છે, એકમાં 25% નુકસાન થાય છે. સોદામાં વેપારીને શું થયું, નફો કે નુકસાન? તો આપણને ખબર છે કે નફો અને નુકસાન જો સમાન હોય તો એ તો આપણને ખબર છે કે સમાન નફો કે સમાન નુકસાન થાય તો 6.25% નુકસાન થશે. 25² ભાગ્યા 100, 25નો વર્ગ થશે 625 ભાગ્યા 100, 2 પોઈન્ટ કાપી એટલે કે 6.25%નું હંમેશા નુકસાન એમાં થશે. બરાબર. પણ ઇન્ડિવિજ્યુઅલ આપણે જોઈએ પંખાઓની ખરીદ કિંમત શું હશે, એના માટે આપણે બેઝિક મેથડથી જવું પડશે, જે આપણે કરતા આવીએ છીએ. પહેલાં ગુણોત્તર સેટ કરો, પછી વેચાણ કિંમત સમાન કરો, એના પછી જે પણ જવાબ આવે એને લખી શકાય. આ જે પ્રશ્ન છે એ પ્રેક્ટિસનો પ્રશ્ન છે. બરાબર. પ્રશ્ન પહેલાં સમજીએ કે એક વેપારી 2 ટેબલ 2275 રૂપિયા પ્રતિમાં વેચે છે અને પહેલા ટેબલ પર એને 30% નફો કમાઈ લીધો છે, બીજા ટેબલ પર 30% નુકસાન કમાયું છે. કમાયું નથી, ગવાયું છે. તો આ સોદામાં ચોખ્ખો નફો કે નુકસાન શોધો. ચોખ્ખો નફો કે નુકસાન તો તમે શોધી શકો કે 30નો વર્ગ કરીને ભાગ્યા 100 કરી નાખો.
તો આ તો શું સમાન નફો કે નુકસાન હતું, તો તમે ફટાફટ કહી દેશો કે 9% નુકસાન થશે. આ તમારો જવાબ આવી ગયો. પણ બીજો જે પ્રશ્ન છે એના માટે તમારે બેઝિકથી જવું પડશે કે બંને ટેબલની ખરીદ કિંમત શું છે, એના માટે ગુણોત્તર શોધો અને ગુણોત્તર પછી એમના વેચાણ કિંમત સમાન કરો અને ત્રિરાશિનો ઉપયોગ કરીને સીધો જવાબ આવી જશે. તો આ એક છેલ્લો પ્રશ્ન છે. આ પણ સેમ ટુ સેમ પ્રશ્ન છે કે 2 ખુરશીઓ 2400 રૂપિયા પ્રતિ ઈંચમાં આપણે વેચી નાખી છે. પહેલા પર 20% નફો થઈ ગયો છે અને બીજા પર આપણે 20% નુકસાન કરીને બેઠા છીએ. તો સોદામાં કુલ નફો તો 20નો વર્ગ જે થશે, 20નો વર્ગ ભાગ્યા 100 આપણે કરવાના છે, એટલે કે 400 ભાગ્યા 100 કરીશું. સીધા આ તો આપણે જોતા હોય છે, શોર્ટ ટ્રીક છે કે 4%નું નુકસાન થશે. પણ જ્યારે પણ ખુરશીઓની ખરીદ કિંમતની વાત આવે તો આપણે બેઝિક મેથડથી જવું પડશે, ગુણોત્તર કરવું પડશે અને ગુણોત્તરમાં વેચાણ કિંમત જ્યારે સેટ કરીશું, સેમ કરી દઈશું વેચાણ કિંમત, ત્યારે આપણો આ ફાઇનલ ખરીદ કિંમત શોધી શકીશું. તો આ ત્રણેય પ્રશ્નો એક વખત જાતે પ્રેક્ટિસમાં કરવાના છે. તો અત્યાર માટે હું આટલું જ રાખું છું. હવે જે નેક્સ્ટ ટોપિક હશે એ એલિગેશન અને મિક્સચરનો હશે. અત્યારે હું આટલું રાખું છું. હેવ અ ગુડ ડે.